આણંદના સર્કિટ હાઉસ ખાતે રાજકીય નેતાઓએ ડેરા તંબુ બાંધી દીધા છે. અહીં આચારસંહિતાના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 2 દિવસ પૂર્વે જ કરવામાં આવી હતી ચૂંટણી વિભાગ દ્વારા, અને જેને લઈને આણંદમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આચારસંહિતા લાગુ કરવામાં આવી હોય તો તે સર્કિટ હાઉસ ખાતે પણ લાગુ થઈ હોય, પરંતુ તેમ છતાંય રાજકીય નેતાઓ અહીં ડેરો જમાવીને બેઠા છે. અહીં આચારસંહિતાના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે. માહિતી અનુસાર 2 દિવસ પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા ઉમરેઠ વિધાનસભાની ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરાઈ, અને આણંદ ચૂંટણી વિભાગે ઉમરેઠ વિધાનસભા મતવિસ્તાર સહિત આણંદ સર્કિટ હાઉસ ખાતે કડક આચારસંહિતા લાગુ કરી. તેમ છતાંય તેના લીરા ઉડતા હોય તેમ સર્કિટ હાઉસ ખાતે રાજકીય પક્ષના નેતાઓના ડેરા તંબુ નજરે ચડ્યા. કડક આચારસંહિતા લાગુના લીરા ઉડવા પામી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરી હોય, કેટલાક દાવેદારો દ્વારા સર્કિટ હાઉસ જગ્યા સુરક્ષિત મનાતી હોય ત્યાંથી પ્રદેશ કક્ષા સુધી લોબિંગ અંતર્ગત ખાનગી બેઠક માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની પણ ચર્ચા ઉઠી છે.